જય હિન્દ, જય ભારત મિત્રો. દરેક મિત્રોને એક નવી સવારની શુભકામનાઓ. આપ મિત્રોને ફરીથી આ લાઈવ થઉં છું, વિડીયો બનાવું છું, તો આપ મિત્રોને દરેકને જણાવું છું કે આપ દરેક મિત્રો ઘણા સમયથી આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ભાઈ આપણને ન્યાય મળે આપણને જે આપણી જે વિદ્યા સહાયક ભરતી 2024-25માં જે ધોરણ 1થી 5માં જે 5,000ની સીટો આપી એમાં આપણને ક્યાંક ને ક્યાંક ઓબીસી અને એસસીને જે અનામત પ્રમાણે જે બંધારણ મુજબ જે પ્રમાણે અનામત મળવી જોઈએ, જે સીટો મળવી જોઈએ એ ખરેખર આપણને મળી નથી. તો આપ દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે અમે એક હજુ આ છેલ્લો પ્રયત્ન કરી રહ્યા છીએ, એક આંદોલન કરી રહ્યા છીએ, તો દરેક લોકો અમારી સાથે જોડાઓ, સાથ સહકાર આપો. હવે કાલે અમે સીએમને મળવા ગયા તો સીએમે અમને એવો જવાબ આપ્યો, અમે રજૂઆત કરી કે સાહેબ અમારો કોલ લેટર જુઓ, મારે 68.37 મેરિટ છે પણ છતાં પણ હું નોકરીથી વંચિત છું. તો સાહેબે એવો જવાબ આપ્યો કે ભાઈ તમે તો અમારી સીટ માગવા આવ્યા છો જનરલની, એમ તમે તમારી સીટ હોય તો અમને આપો, પણ સાહેબ અમારે જનરલની સીટ તમારી નથી જોઈતી, અમે કોઈ બીજી અન્ય કેટેગરીની સીટો માંગવા નથી આવ્યા, અમને જે અમારો હક છે અનામતનો, કે જે અમને પૂરેપૂરી અનામત મળવી જોઈએ એ અમે માગવા આવ્યા છીએ. તમારી જોડે સત્તા છે, તમે મહામહિમ છો અત્યારે ગુજરાતના, તો તમારી પાસે સત્તા છે તો તમે અમારી વેદનાઓ, અમારી લાગણીઓ સમજીને તમારે ન્યાય કરવો જોઈએ. તમારે કોઈ પણ રીતે બધું તમારી પાસે જ છે, અમારે કોઈ બીજી કેટેગરીની સીટો નથી જોતી. ઈડબ્લ્યુએસને 10% મળ્યું તો એનાથી અમને કોઈ વિરોધ નથી, પણ જે અમને ખરેખર મળવું જોઈએ, જે બંધારણે નક્કી કર્યું છે એ તો તમે અમારી પાસેથી ન છીનવી શકો. એ તમારે કાયદેસર કોઈ પણ રીતે તમારે આપવું પડે. એટલે ત્યાં સુધી મારી સીએમને પણ ફરતી વિનંતી છે કે તમે લોકો ભાઈ જે આ રીતે ખોટી નેગેટિવિટી છે મીડિયામાં અને સીએમ સુધી પહોંચી છે કે આ લોકો ઓપનની સીટો કન્વર્ટ કરાવવા માગે છે. ના, અમારે નથી કન્વર્ટ કરાવી. અમે તો ખાલી અમારો અનામતનો હક માગીએ છીએ. અમારી અનામત પ્રમાણે જે 1215 કે 1216 જગ્યાઓ મળવી જોઈએ સીટો, એની જગ્યાએ ફક્ત ને ફક્ત 693 સીટો જ મળી છે. એટલે આ એક સરાસર ઓબીસી અને એસસી બંને કેટેગરીને અન્યાય છે. બીજી વસ્તુ ખાસ એક હું કહેવા માગીશ કચ્છ માટે, તો કચ્છના જે પણ ટ્રસ્ટ છે, જે પ્રમુખો છે, કે બહુ સારી વસ્તુ છે કે કચ્છનું ઝડપી ચાલુ થયું. એના જે બાળકો છે એમને ખરેખર ન્યાય મળવો જોઈતો હતો, એમને ખરેખર શિક્ષણની જરૂર હતી. એટલે અમારે કોઈ કચ્છની ભરતીને કોઈ વિરોધ નથી, પરંતુ ખાસ એ લોકો સુધી આ મેસેજ પહોંચવો જોઈએ કે કચ્છ જેમ અહીંયા ઉપરની જગ્યા 700, 800, 900 ઉપરની જગ્યાઓ ખાલી છે, એ જ રીતે કચ્છમાં પણ આ જ પ્રશ્ન બનવાનો છે. 2017નો ઠરાવ એમને રદ કરવાની કે કોઈ બાંધછોડ કરવાની વાત કરી હતી, પણ જ્યારે આ બધાના કોલ લેટર ઇસ્યુ થયા ત્યારે આવી કોઈ જ એમને વાત કરી નથી. મતલબ તમે જો એમ વિચારતા હોય કે કચ્છમાં 2500 સીટ પૂરી ભરાશે તો એ વસ્તુ આ એક સરકારનો લોલીપોપ છે. તમને ત્યાં પણ 900થી 1000-1100 જગ્યાઓ ત્યાં પણ ખાલી રહેવાની છે, ફક્ત કેટેગરીવાળા જ આવશે. અને કચ્છના સમાચારમાં પણ ક્યાંક એવું ફેલાયું છે કે કચ્છને તો નીચા મેરિટવાળા મળશે. ભાઈ, એ તમારી જે લખાણ છે તમે સુધારો. કચ્છને નીચા મેરિટવાળા નહીં, કચ્છને સારામાં સારા ઊંચા મેરિટવાળા ઉમેદવારો મળવાના છે. જે નીચા મેરિટવાળા હતા એ તો 52% વડા લાગી ગયા 5,000ની ભરતીમાં. તો કચ્છને કોઈ એવા નીચા મેરિટવાળા ઉમેદવારો નહીં, સારા લાયક અને કાયમી શિક્ષકો ઊંચા મેરિટવાળા મળવાના છે. તો કચ્છવાળાને પણ એક ખાસ વિનંતી છે કે તમે પણ અમને સાથ આપો, કારણ કે કચ્છમાં પણ પૂરેપૂરી 2500ની ભરતી નહીં થાય. ત્યાં પણ ઓપનની 900થી 1000 જગ્યાઓ ખાલી રહેશે. કાલ ઉઠીને ફરીથી તમારે ચક્કાજામ અને વિરોધો કરવા પડશે. તો આ ન કરવા પડે એના માટે તમે અમને સાથ આપો. બીજી વસ્તુ, મારા બીજા ઉમેદવારોને ખાસ કહીશ કે જે લોકો 14-15 વર્ષથી નોકરી નથી, પીટીસી કરેલી છે, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક કોઈ ધંધા કરતા હશે, કોઈ સારી નોકરી કરતા હશે, તો એમને પણ એક મારો મેસેજ છે, એક આહવાન છે કે ભાઈ આ તમારા જ ભાઈઓ છે, તમારી સાથે જ પીટીસી કરેલી છે ને તમારી સાથે જ ભણેલા છે, પણ એ નોકરીથી વંચિત છે. તો એ લોકોને સાથ આપવા માટે, સહકાર આપવા માટે મહેરબાની કરીને જેટલા બને એટલા જોડાઓ. આ એક છેલ્લી લડત છે, છેલ્લું આંદોલન છે. હવે પછી અમારી ઉંમરે પૂરી થઈ જવાની છે. સરકારે એક ક્રાઇટેરિયા નક્કી કર્યો કે ભાઈ ઓબીસી એસસીને 33 વત્તા 5 વર્ષની છૂટછાટ. આ સરકારે નક્કી કર્યું છે ને, તો પછી આવા ઠરાવ લઈને અમને નોકરીમાંથી કઈ રીતે બાકાત કરી શકે? તમે છૂટછાટ આપી છે 38 વર્ષ સુધીની, તો અમે 38 વર્ષના જ દાયરામાં આવીએ છીએ. તો આવા ઠરાવ લઈને તમે અમને બાકાત કરો નોકરીમાંથી, એ તો સરાસર અન્યાય છે. અને મેઇન મુદ્દો છે આપણો અનામતનો, કે અનામત જે નક્કી થઈ છે એ પ્રમાણે સીટો આપવી પડે. અમારે કોઈ બીજી સીટોની માંગણી નથી કે કોઈનામાં અમારે કાંઈ પડવું નથી. અમને અમારો હક આપો બસ. બીજા આપણા ઉમેદવારો પણ વાત કરશે. નમસ્તે, મારું નામ રૂપલ પ્રજાપતિ છે. ટેટ 1 પાસ ઉમેદવાર છું અને મારી સરકારને એક નમ્ર વિનંતી છે
કે જે અનામતની સીટો જેટલી કાપી નાખવામાં આવી છે એ બધી સીટો અમને પૂરેપૂરી સીટો મળવી જોઈએ. એમાં એસસી અને ઓબીસી કેટેગરીને જેટલી પણ સીટો કાપી નાખવામાં આવી છે બધી મળવી જોઈએ. અને એના માટે થઈ અને અમે બધા અત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થયા છીએ, પોતાનો હક માગવા માટે ભેગા થયા છીએ. જે સરકાર અને મીડિયા દ્વારા જે પણ નેગેટિવિટી ફેલાઈ છે કે અમારે એમની ઉપરની કેટેગરીની સીટો જોઈએ છે, અમારે ભાઈ એમની કોઈ સીટો જોતી નથી, અમારે ખાલી જેટલી અમારી સીટો કાપી છે એ સીટો જ અમારે પાછી જોઈએ છે. અને સરકારશ્રી અમારી આ ઉમેદવારોને એક વખત સાંભળે અને એમની વ્યથાને સમજે એવી અમે આશા રાખીએ છીએ. સરકાર પાસે અમે આ પ્રજા છે એક સરકાર પાસે ન જાય કોઈ પોતાના પ્રશ્નો લઈને તો પછી બીજી કઈ જગ્યાએ જઈ શકે. અત્યારે મહામહિમને મળવા માટે ગયા હતા, સીએમ આપણે મહામહિમ કહેવાય, એમને મળવા માટે ગયા હતા. એમને પણ એવું જ ડાયરેક્ટ ઉડાવ જવાબ આપ્યો છે કે તમે અમારી જગ્યાએ હોત તો શું કરત. એટલે આવો જવાબ એમને પણ શોભતો નથી અને અમારા પ્રશ્નોનું નિરાકરણ આનાથી થતું નથી. અમે એટલું જ ઈચ્છીએ છીએ કે અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે અને બધા ઉમેદવારોને નોકરી મળે, 5,000ની પૂરેપૂરી સીટો ભરાય અને કચ્છની પણ 2500ની પૂરેપૂરી સીટો ભરાય એવી અમારી માંગણી છે. બાજુમાં હવે આગળ આપણે તૃપ્તિબેનની વાત કરાવશું. તૃપ્તિબેન, 2 શબ્દો કહેશો એના વિશે? સરકારશ્રીને એટલી જ વિનંતી કરું છું કે કચ્છની 2500 અને 5,000 પૂરી 7500 જગ્યાઓ પર. બરાબર. આગળ હવે બાકી બોલો રાજેશભાઈ. ભાઈ હું એક ઉમેદવાર છું ભાઈ કે સરકાર જો શિક્ષકોનું વિચારે પહેલાં બાળકોનું વિચારશે ને તો ખરેખર સરકાર ન્યાય આપે બરાબર છે. કેમ કે આવનાર પેઢી અનામત એસટી લોકોને અન્યાય કરે છે, અન્યાય દૂર કરવું જોઈએ. બસ બંધ કરી દો, લાવ છેલ્લું કહી દેવી. અને લાસ્ટમાં સરકારને એટલું જ કહીશ, મુખ્યમંત્રી સુધી મારો એક છેલ્લો સંદેશ છે કે ખરેખર તમારી સરકાર છે તો તમારી સરકાર હેઠળ 5,000 પૂરેપૂરી, જેમ પાનસુરિયા સાહેબે ઘડીક થઈને માઇકમાં કીધું છે ને કે ભાઈ પૂરેપૂરી ભરતી કરશું, એ બધા વિડીયો ક્લિપિંગ છે અમારી પાસે. તો આપની સરકાર હેઠળ આ 5,000 પ્લસ બીજી કચ્છની 2500, આમ પૂરેપૂરી એક 7,500ની એક બહુ મોટી ભરતી 1 થી 5માં કરીને આપણે આ ભરતીને ઐતિહાસિક બનાવીએ અને આ ભરતી લાંબા દાયકાઓ સુધી દરેકને યાદ રહે એવી એક આપણે ઉદાહરણ પૂરું પાડીએ. જય હિન્દ, જય ભારત.